હેજી આજ પાદરની પનહારી તું સો મારી બહેનાડી રે એ આહારે કયું રે હે નગર ને કોણ રાજા રાજ કરે દ્વારિકા નગરી છે અને અહીંયા કનૈયાના રાજ છે મારા વીર. આજ મૃત્યુલોકના માનવી તો હાજાને માંદા હોય કનૈયા, પણ આજ કનૈયા તારા લલાટ પર સેના પાટા બાંધ્યા છે. તો હાલ અત્યારે હું પ્રભુને પૂછું, એજી આજે લેલા હાટે પાટા રે પ્રભુ માર સેના રે બાંધા હે આહે લાડુ રે હે લાગવાતી લાટ ફૂટતા નથી હે માથે મારા ધારી કેરા હેડે મારો માથે મારા ધારી કે હેડા મારો ધારી રે વધવાતી લાટ ફૂટે રે હે આહે અરે મને મારા ભક્ત તો મારા પ્રાણ કરતા પણ ભલા હોય છે, પણ એ તો કહો અહીં સુધી આવવાના કારણ. અરે પ્રભુ, આપ તો અંતર્યામી સો બધું જાણવા છતાંય આ ભક્તની કસોટી શા માટે? હા ભક્ત રાજ, આજ હું તમારા મુક્તિ સાંભળવા માંગુ છું. તો સાંભળો પ્રભુ, અત્યારે હું સ્વાર્થ અને પરમારથ આ બે બાજી રમી રહ્યો છું. તો કહો શું છે તમારો સ્વાર્થ? મારો સ્વાર્થ એ છે કનૈયા કે આજે લાસા લક્ષ્મી અને સગુણા મારે 3 દીકરી છે, જેને સાસરે વળાવ્યા પછી કોઈ ગાદીનો વારસદાર નથી. તો કનૈયા મારો સ્વાર્થ છે. હું તમને પુષ્પ હે જયા જયા મારો ડાલીના પેલા એક પુષ્પ
આપેલા પુષ્પને પરણે પધરાવી નવમાં સેવા કરજો. તેથી આજ વીરો મારો પોતે આવી અને આપના વાંજિયા મેળા ભાંગશે. અરે પ્રભુ, આપના હાથેથી આ અમરડાલીનું પુષ્પ મેં જપ્ત કર્યું, તો આજે આ પુષ્પને જપ્ત કરવાથી ત્રણ મનને શાંતિ થાય છે. કહો. આજે પહેલું મન કે મારી પોકરણગઢની રૈયતને થાય છે. ડગલે ને પગલે મેણા બોલતી કે રાજા અજમલ, આજે લાસા લક્ષ્મી અને સગુણા તારે 3 દીકરી છે, જેને સાસરે વળાવ્યા પછી તારે કોઈ ગાદીનો વારસદાર નથી. તો કનૈયા, તારા હાથેથી આ અમરડાલીનું પુષ્પ મેં જપ્ત કર્યું, તો આજે પહેલી શાંતિ પોકરણગઢની રૈયતને થાય છે. અને બીજી શાંતિ મારી દીકરી સગુણાને થાય છે કે જ્યારે મેં એને 16 વર્ષની હતી ત્યારે સાસરે વળાવી, ત્યારે રોધારાસુએ રડતી રડતી બોલી હતી કે મને મારા સાસરિયાની અંદરથી તેડવા આવે એવો માડી જાયો વીર નથી. જે મારી રાખડી બાંધે કનૈયા, એવો મારે માડી જાયો વીર નથી. તો તારા હાથેથી અમરડાલીનું પુષ્પ જપ્ત કરવાથી આજે બીજી શાંતિ મારી દીકરી સગુણાને થાય છે. અને ત્રીજી શાંતિ સતી મિનલદેને થાય છે. આજે હાલતા ને ચાલતા, ડગલે ને પગલે કહેતા કે મારે કોઈ ખોળાનો ખુંદનાર નથી, મારે પારણિયાની અંદર ઝૂલે એવો કનૈયા બાળ નથી. તો તારા હાથેથી અમરડાલીનું પુષ્પ મેં જપ્તે કર્યું, તો આજ ત્રીજી શાંતિ સતી મિનલદેને થાય છે. પણ હજી તારા લાડીલા અને પ્રેમીલા ભક્ત રાજા અજમલના મનમાં શાંતિ છે. કારણ તો એટલું જ કે આજે પોકરણગઢ અને રણુજા આ બે શહેર છે. આજ રણુજા શહેરની અંદર ભેરવા નામનો દૈત્ય હાહાકાર મચાવી રહ્યો છે. 12 ગાંવ સુધી પશુ પક્ષી કે માનવ કાંઈ રહેવા દેતો નથી. જો તું આવી અને ભૈરવ ભૂમિ પાસે વસાય તો જ મારા મનને શાંતિ થાય કનૈયા. તો લ્યો તમને એક બીજું પુષ્પ. યજે યજે અમારો ડાલીનો બીજું જોને પુષ્પ આપો. એ આહે અમારો હે ડાલીનું બીજું એક પુષ્પ આપો. હે પુષ્પને પરણે હે પધરાવો સેવાયની કરજો. નવ નવ મહાસોયથી રે દ્વારિકા રે વાળો પોતે આવો છે રે. એ પુષ્પને પારણીએ પધરાવું સેવાયની કરો. નવ નવ માસ યતી રે દ્વારિકા રે વાળો પોતે આવો છે રે. અને ભક્તરાજ બીજા પુષ્પને પરણે પધરાવી નવમાં સેવા કરજો, જેથી દ્વારકા વાળો પોતે આવી અને ભેરવાનો સહાર કરશે. અરે પ્રભુ, આપ આવો એની કોઈ નિશાની? તો સાંભળો, ભાદરવા સુદ દસમ અને ગુરુવાર મધરાતે કુમકુમના પગલા થાય એટલે માનજો કે હવે ઈશ્વરી અવતાર થઈ ચૂક્યો. અરે રાજા અજમલ, આજ બબે પુષ્પ જપ્તે કરવા છતાં તમે અરે પ્રભુ, તો મારે એક હતો વસન જોઈએ. હેજે હેજે તમે રે પિતાને પુત્ર અમે રે બિના. એ આહા દે અમે રે એ પિતાને પુત્ર તમે રે વિના. એવો સોન લીધા ધમણા રે હાથ, એવો સોન લીધા હાથ અમે રે એ પિતાને પુત્ર તમે રે વિના. કોઈ તમારા મનની અંદર સંકોચ હોય તો કહો. અરે પ્રભુ, આજ હજારો સંતો થઈ ગયા, હજારો ભક્તો થઈ ગયા, જેને તમે તમારી રાસલીલા બતાવી છે. તો આજે તારા લાડીલા અને પ્રેમીલા ભક્ત રાજા અજમલના મનમાં કોડ જાગ્યા છે. તો પ્રભુ, મારે તારી રાસલીલાના દર્શન કરવા છે. તો બેસો, હમણાં હું તમને મારી રાસલીલાના દર્શન. હે આજે કૃષ્ણ બોલાવે રાધા આવજો રે. આજે કૃષ્ણ બોલાવે રાધા આવજો રે. આવજો આવજો દ્વારિકા મંદિર રાજ કૃષ્ણ બોલાવે રાધા આવજો રે.
મની રાતડે રંગ ડોલરિયો હે માતાજી રમવા દ્યો ને રંગ ડોલરિયો રમે ગોવિંદ અમે તાકિયા રંગ ડોલરિયો રમે ગોવિંદ અમે તાકિયા રંગ ડોલરિયો હે માતાજી જમવા દ્યો ને રંગ ડોલરિયો હે માતાજી જમવા દ્યો ને રંગ ડોલરિયો શરદ પૂનમની રાતોડે રંગ ડોલરિયો માતાજી રમવા દ્યો ને રંગ ડોલરિયો હે માયાને વાદળયો મટિયા માયાને વાદળયો મટિયા ગોકુળમાં તો ક્યાં મોર રમવા આવો સંદેર મોર સાંભળ્યા ગોકુળમાં તો ક્યાં મોર રમવા આવો સંદેર મોર સાંભળ્યા હકાન વનમાં ગાવલડી સરદારે તમે કાળી કામળીઓ ઢંઢારે તમે ભરવણ નરે બાણે જન્મવા આવો સંદેર મન સાંભળ્યા માયાને વાદળયો મટિયા
રાધે ગોકુળમાં ગોવિંદ રાધે હાલ હાલ અરે પ્રભુ આજે વૃંદાવન ની અંદર રાસ લીલા રમતા રમતા આજે આવો આનંદ કિલોલ કરતા કરતા પ્રભુ એક વાત યાદ આવી ગઈ છે સ્વામી અને કેમ સ્વામી આમ આટલા ઉદાસ છો અને એક વાત યાદ આવી જ ગઈ છે પૂછવી છે પ્રભુ કે આજ ગોકુળ ગામની ગલીએ ગલીએ એવી વાતો થાય કે માં જશોદાનો કાનો પિતા નંદરાયજી નો કાનો આજ ગોકુળ છોડી વૃંદાવન છોડી આવી રૂડી ગોપિયું છોડી આવી રૂડી દાસ્યું મેલી અને પોકરણગઢમાં જે આજમલરાય રાજ કરે છે ત્યાં આવતા દાણ કરવા જવાના છે પ્રભુ આ વાત સત્ય છે હા રાધા વાહ પ્રભુ વાહ બસ આટલી જ વાત એક ભગતે પલવારની ભક્તિ માટે આ રાધાનો ભવભવનો સાથ છોડવા પ્રભુ તૈયાર થયા છો એનું કારણ પ્રભુ અરે રાધા આ જાતા જાતા હું તને એક વચન આપતો જાઉં છું કોણ કે ઉરકટના સોંઢા રાણાને ત્યાં તમે અવતાર ધારણ કરજો જ્યારે તમારા 18 અંગ વાકા હશે ત્યારે કોઈ રજપૂતનો દીકરો તમારું શ્રીફળ નહીં સ્વીકારે ત્યારે પોકરણગઢની અંદર રામદેવ અવતારમાં હું તમારું શ્રીફળ સ્વીકારી પણ પ્રભુ વિચાર તો કરો કે આમ તમારો સાથ અમે કઈ રીતે છોડી પ્રભુ આજે તમારી વાસળીના સુરે આજ રાજા આ રાણી દોડતી દોડતી આવતી મારા ઘરના સગડા કામ મૂકી અને તારી પાછળ ઘેલી બની હતી પ્રભુ આ વાત કઈ રીતે ભૂલી જાવ સ્વામી હા એ જીવણાજી હે નહીં રે